હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ, જેમાં આપણે ચોસલા પડે એવું ઘટ દહીં બનાવીશું. અને આ શ્રીખંડ બનાવવામાં આપણે તપકી, સિંગોડાનો લોટ, કોર્નફ્લોર કે કોઈ પણ જાતના લોટનો ઉપયોગ નહીં કરીએ. છતાં પણ માર્કેટમાં મળે એવું શ્રીખંડ ઘરે તૈયાર કરીશું. અને જે બિગિનર છે તે પણ ઇઝીલી બનાવી શકે એવી બધી જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે અને પરફેક્ટ માપ સાથે બનાવવાની શરૂઆત કરીએ. પહેલાં આપણે શ્રીખંડ માટે દહીંની તૈયારી કરીશું. એના માટે આપણે એક મિલ્ક પોટ લઈશું. એની અંદર આપણે 2 ચમચી પાણી લઈશું. ત્યારબાદ એની અંદર 1 લીટર ફૂલ પેકનું દૂધ લેવાનું છે. હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું. હવે જે અત્યારે હજી ઠંડુ દૂધ છે, ત્યારે આપણે 2 થી 3 ચમચા દૂધ સાઈડ પર રાખી લઈએ અને બાકીના દૂધને આપણે ગરમ કરવા રાખી દઈએ. અત્યારે આપણે સ્લો ફ્લેમ પર દૂધને ગરમ કરવા રાખી દઈએ. પછી આ જે દૂધ છે એની અંદર આપણે અડધો કપ મિલ્ક પાવડર ઉમેરવાનો છે. આ રીતે મિલ્ક પાવડર ઠંડા દૂધમાં ઉમેરશો એટલે ઇઝીલી એમાં મેલ્ટ થઈ જશે અને એને સરસ આ રીતે મિક્સ કરી લેવાનું છે. લમ્સ ના રહે એ રીતે લમ્સ સ્પ્રે કરી અને મિક્સ કરી લેવાનું છે. જો આ ટાઈપ દૂધ તૈયાર થઈ જાય પછી જે સાઈડ પર આપણે દૂધ ગરમ થાય છે એની અંદર આ બધું જ મિલ્ક પાવડરવાળું દૂધ ઉમેરી દેવાનું છે. મિલ્ક પાવડર ઉમેરવાથી દહીં સરસ ઘાટું અને ક્રીમી બનશે. જો આ રીતે મિલ્ક પાવડરવાળું દૂધ આપણે એડ કરી દીધું છે. હવે આને આપણે વધારે વાર ઉકાળવાનું નથી. આને ફૂલ ફ્લેમ પર આ રીતે 2 બોઇલ આવે ત્યાં સુધી જ આપણે ઉકાળવાનું છે. દૂધને ગરમ કરવાનું છે. જો આ ટાઈપ 2 બોઇલ આવી જાય ત્યાં સુધી જ આપણે ગરમ કરીશું અને પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને દૂધને નીચે લઈ લઈએ. હવે આ બધું દૂધ છે એ જલ્દી ઠંડુ થઈ જાય એટલે આપણે આ રીતે બરફવાળા પાણીમાં રાખી દઈએ, જેથી એ જલ્દી ઠંડુ થઈ જાય એટલે આપણે ફટાફટ જમાવી શકાય. જો આ રીતે સરસ ઠંડુ થઈ ગયું છે એટલે કે હુંફાળું રાખવાનું છે. પછી તમારે આ રીતે આંગળીની મદદથી એને ચેક કરી લેવાનું. 10 સેકન્ડ સુધી આંગળી એમાં રહે એ રીતે ચેક કરી લેવાનું. એ આંગળીને ટચ થાય એવું જ હોવું જોઈએ. હુંફાળું જ આપણે આમાં રાખવાનું છે. ત્યારબાદ એની અંદર 1 ચમચી આપણે ફ્રેશ દહીં ઉમેરવાનું છે. આપણે આ દૂધને જમાવાનું છે. પછી જો આ રીતે દહીં ઉમેરી અને એકવાર આપણે આ રીતે ચમચાથી હલાવી લઈશું. હવે આપણે આને બ્લેન્ડરથી બ્લેન્ડ કરવાનું છે. એટલે જસ્ટ બ્લેન્ડ જ કરવાનું છે. આ રીતે બ્લેન્ડ કરવાથી સરસ દૂધની અંદર બધું મેળવણ મિક્સ થઈ જશે અને દહીં એકદમ સરસ બને છે આનાથી. જો આ રીતે એકદમ સરસ ઘટ દૂધ તૈયાર થઈ જશે. હવે આપણે એને ઢાંકી અને 6 થી 8 કલાક માટે ગરમ જગ્યા હોય ત્યાં જામવા માટે રાખી દઈશું. અને જામી જાય પછી એને તમારે 2 કલાક માટે ફ્રીઝમાં રાખી દેવાનું. જો જામી અને ઠંડુ થયા પછી કેટલું સરસ દહીં જામ્યું છે. એકદમ કડક દહીં તૈયાર થઈ જાય છે. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને આજ સુધી તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. જો કેટલું મસ્ત દહીં જામ્યું છે ને, કટ થાય એવું, ચોસલા પડે એવું દહીં તૈયાર થાય છે. જો એકદમ ચોસલા પડી જાય છે એટલું સરસ દહીં જામી જાય છે. હવે આપણે એક બાઉલ લઈશું. એના ઉપર એક સ્ટ્રેનર રાખીશું અને ત્યારબાદ એના ઉપર એક કપડું રાખવાનું છે. જે કોટનનું પતલું કપડું હોય એ લઈ લેવાનું છે અને એની અંદર જે બધું આપણે દહીં જમાવેલું છે એ બધું જ એમાં લઈ લેવાનું છે. હવે જો આ રીતે બધું જ દહીં લઈ અને એને પોટલીની જેમ વાળી લેવાનું છે. જો આવી રીતે વાળી અને એને ટાઈટ કરી લેવાનું છે. આ રીતે બધું પાણી નીતરે એ ટાઈપનું એકદમ ટાઈટ બાંધી દેવાનું છે. જો આ ટાઈપ પોટલી જેવું બાંધી અને એના ઉપર એક પ્લેટ રાખી દેવાની છે અને પછી એના ઉપર આપણે વજન રાખી દેવાનું છે, જેથી એની અંદર જે એક્સ્ટ્રા પાણી હશે એ ઇઝીલી નીકળી જાય.
આ રીતે હવે ને 2 થી 3 કલાક એક્સ્ટ્રા પાણી છે કે નીકળી ન જાય ત્યાં સુધી ફ્રીઝમાં રાખીશું. અત્યારે ગરમી બહુ જ છે તો તમે એને બહાર રાખશો તો દહીં ખાટું થઈ શકે છે, એટલા માટે જ એને આપણે ફ્રીઝમાં રાખીએ છીએ. જો 2 કલાક ફ્રીઝમાં રાખ્યા પછી એ સરસ મસ્કો બની જાય છે અને એનું પાણી અલગ થઈ જાય છે. જો કેટલો મસ્ત મસ્કો બન્યો છે ને. જો હજુ તમારે થોડો કડક મસ્કો જોઈએ તો 2 કલાક વધારે બાંધીને રાખી દેવાનો. આ રીતે સરસ દહીંનો મસ્કો તૈયાર થઈ જાય છે. પછી એને આપણે જે ભાત ઓસાવવાની ચાળણી હોય મોટા હોલવાળી એ લઈ લેવાની છે અને આ રીતે બધો જ એમાં મસ્કો લઈ અને ચમચાને મદદથી એને સરસ આ રીતે આપણે સ્ટ્રેનરમાંથી પાસ કરી લેવાનું છે. જો આ રીતે બધું સરસ પાસ થઈ જશે, ઇઝીલી થઈ જાય છે. આ રીતે બધો જ આપણો મસ્કો તૈયાર થઈ ગયો છે અને હવે આ મસ્કામાંથી આપણે શ્રીખંડ તૈયાર કરીશું. હવે એની અંદર આપણે 150 ગ્રામ મિશ્રીનો પાવડર લઈશું. અહીંયા આગળ મેં મિશ્રીનો પાવડર લીધો છે. અહીંયા તમારે ખાંડનો પાવડર લેવો હોય તો એ પણ તમે લઈ શકો છો, પણ આની અંદર આપણે ચાળીને પાવડર લેવાનો છે. એટલે પહેલાં એકવાર ચાળી લેવાનો પછી જ એડ કરવાનો છે. જો આ રીતે મિક્સ સરસ કરી દેવાનો છે, એકદમ હળવા હાથે મિક્સ કરી દેવાનો છે. હવે એની અંદર આપણે ડ્રાયફ્રૂટ એડ કરીશું. કાજુ, બદામ અને પિસ્તા એડ કરી દઈશું. એને આ રીતે થોડા મોટા કટ કરેલા લેવાના છે. ત્યારબાદ એની અંદર થોડી તૂટી ફૂટી એડ કરી દઈશું. હવે અહીંયા આગળ મેં તૂટી ફૂટીનો યુઝ કર્યો છે. તમારે અહીંયા જેલીનો યુઝ કરવો હોય તો એ પણ તમે કરી શકો છો. ત્યારબાદ એની અંદર 1 ચમચી આપણે એલચી પાવડર ઉમેરીશું અને થોડી ચોકોટ ચિપ્સ ઉમેરીશું. જો કેટલું ફાઇન દેખાય છે ને, મોટામાં પાણી આવી ગયું ને, એટલો મસ્ત તૈયાર થાય છે ને, ફટાફટ બની જાય છે. આ શ્રીખંડને તમે ઉપવાસમાં પણ લઈ શકો છો અને આમાંથી તમે જે વસ્તુ ના ખાતા હોય તમારે સ્કીપ કરી દેવાનો. આ શ્રીખંડ બનાવવામાં આપણે કોઈ પણ લોટનો ઉપયોગ કર્યો નથી, છતાં પણ બહાર કરતાં હેલ્ધી અને સસ્તો બને છે અને એકદમ ક્રીમ તૈયાર થાય છે. અમારા ઘરમાં તો ગરમીમાં અઠવાડિયામાં એકવાર તો આ શ્રીખંડ બને જ છે. તમે પણ ચોક્કસ બનાવજો, ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. તો કેવી લાગી આજની રેસીપી એ મને કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.